જૂનાગઢના માંગરોળ પંથકમાં પડેલા ધોધમાર વરસાદે અનેક પરિવારોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. સતત વરસેલા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક ઘરોમાં ઘરવખરી, અનાજ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતનો માલસામાન પાણીમાં પલળી જવાથી ભારે નુકસાન થયું હતું. ઘણા પરિવારો હજુ પણ સામાન્ય સ્થિતિમાં પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વરસાદી નુકસાનને ધ્યાનમાં રાખી માંગરોળ વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. શહેરમાં સર્વે માટે કુલ 5 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. દરેક ટીમમાં અંદાજે 10 જેટલા કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જે ઘર ઘર જઈને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં માંગરોળ શહેરના આશરે 800 જેટલા ઘરોમાં સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. અસરગ્રસ્ત પરિવારોના નુકસાનની વિગતો નોંધાવવામાં આવી રહી છે. માંગરોળ તાલુકામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, ત્યાં ઘરવખરીને નુકસાન હતું. એની ફરિયાદ કંટ્રોલ રૂમને પણ આવી હતી. એના માટે માંગરોળ તાલુકા માટે એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કે જેમાં 10 અલગથી બીજા સબ મેમ્બર આપવામાં આવ્યા છે. એવી રીતે છેલ્લા 2 દિવસથી ટીમ છે માંગરોળના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાનો સર્વે કરી રહી છે, લોકોના ઘરમાં તપાસ કરી રહી છે, જેમના વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વેની છે કરી રહ્યા છે, એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે. આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત છે.